હેલો ફ્રેન્ડ્સ, CCMATH 502 આમાં આપણે સિક્વન્સ અને સિરીઝમાં આપણે જે સિક્વન્સ જે હતો એ પાર્ટ આપણે પતી ગયો હતો. હવે એના પછીનો આપણે જ્યાં નવો પાર્ટ છે સિક્વન્સ એન્ડ સિરીઝમાં જે સિક્વન્સનો જે પાર્ટ આપણે પૂરો કરી દીધો હતો એના પછી હવે આપણે ભણવાનું છે સિરીઝ. પરંતુ આપણે આ જે સિરીઝનો નવો પાર્ટ ચાલુ કરીએ એના પહેલાં તમે આપણે આગળ જે સિક્વન્સમાં ભણાવ્યું હતું કોશી સિક્વન્સ, તો એ કોશી સિક્વન્સ અને એના એક્ઝામ્પલને બહુ ધ્યાનથી જોઈ લેજો. એના પછી આપણે આ નવો ટોપિક ચાલુ કરીએ. જે કોશી સિક્વન્સ દેખી હતી તો અત્યારે હું તમને કોશી સિક્વન્સની ડેફિનેશન પાછું એકવાર રિવાઇઝ કરાવી દઈશ. કેમ કે અત્યારે આપણે જ્યારે કોશી સિક્વન્સના એક્ઝામ્પલ જે તમને જે છે એ પ્રૂફ નથી કરેલા, પરંતુ હું તમને એ કરાવી દઈશ કેમ કે તમારે એમાં ધ્યાનથી મતલબ તમે સમજી શકો અને એના પછી આપણે એના થિયોરમ દેખીશું. તો એટલા માટે તો અત્યારે આપણે જોઈએ કે કોશી સિક્વન્સની ડેફિનેશનમાં આપણે શું જોયું હતું કે લેટ સિક્વન્સ Pn ઇન અ મેટ્રિક સ્પેસ X if for given epsilon greater than 0 there exists a positive integer n such that for all nm જોઈશું તો nm greater equal n then distance of Pn to Pm less than epsilon, then we say that the sequence Pn is a Cauchy sequence in X. તો આપણે ડેફિનેશનમાં શું સમજ્યા હતા કે Pn એ કોઈ સિક્વન્સ આપી હશે. હવે Pn એ કોઈ સિક્વન્સ આપી હશે અને આપણને શું આપણે શું લઈશું, કોઈ એપ્સાઇલોન એ કેવા હશે, ગ્રેટર દેન 0. મીન્સ એપ્સાઇલોન એ આપણે એક તો પહેલાં તો એપ્સાઇલોન એ પોઝિટિવ રિયલ નંબર હશે એન્ડ હાઉ એવર સ્મોલ બી હશે. હવે આપણે એપ્સાઇલોને કેટલા બી સ્મોલ લઈ લઈએ, જેમ કે 0.001 કે એટલા કોઈ બી સ્મોલ લઈ લઈએ તો પણ આપણને આ જે સિક્વન્સ છે એમાં કોઈ બે ટર્મ તો એવી મળશે કે જે શું થશે, જેનો ડિફરન્સ કરીશું એ ડિફરન્સ એ આ એપ્સાઇલોન કરતાં બી નાનો હશે. તો આને આપણે કહીશું કોશી સિક્વન્સ. ઓકે, હવે આપણે મોડેલ આપણે આ તૈયાર કર્યું હતું એમાં બી આપણે જોયું હતું કે આપણે જેમ જેમ અવર વધારતા જઈએ છીએ તેમ તેમ એનું ડિસ્ટન્સ ઓછું થતું જાય છે અને અમુક મીન્સ કે જ્યારે આ ડિસ્ટન્સ જેમ જેમ ઓછું થતું જાય છે આ લગાતાર એકબીજાના ક્લોઝ આવતા જાય છે. હવે એ એટલા ક્લોઝ આવી જશે કે એક પોઝિશન એવી આવશે કે તમે અહીંયાથી અહીંયા મૂવ કરશો 1 સેકન્ડ માટે તો બી તમને લાગશે નહીં કે તમે મૂવ કર્યું છે. મીન્સ કે આ જે આપણે ટર્મ લઈએ છીએ સિક્વન્સની, હવે સિક્વન્સ વાઇઝ જોઈએ કે આપણે જ્યારે કોઈ બી સિક્વન્સની જે ટર્મ લઈશું આ ટર્મ એ અમુક ટાઈમે એટલી નજીક આવતી જશે, મીન્સ લગાતાર એટલી ક્લોઝ આવતી જશે કે તમે એને પછી જ્યારે એક્સપાન્ડ કરીશું તો બી એમનામાં કંઈ ચેન્જીસ આવશે નહીં. ઓકે, એના પછી આપણે કન્વર્જન્સ સિક્વન્સ એન્ડ કોશી સિક્વન્સ જે હતો એનો ડિફરન્ટ દેખ્યો હતો. તો એમાં આપણે દેખ્યું હતું કે ડેફિનેશનમાં તો કેવું છે, એક સિમિલરલી સાઉન્ડ કરે છે ડેફિનેશન તો એની, પરંતુ એમાં શું હતું કે જ્યારે કન્વર્જન્સ સિક્વન્સ હતી તો એમાં શું હતું કે કોઈ આપણે પોઈન્ટ ઓથી સ્ટાર્ટ કરીશું તો એ આપણને ખબર છે કે અહીંયા એલ સુધી અપ્રોચ કરશે જ. મીન્સ કે એનું એમ હતું કે આપણે અહીંયાથી ઘરથી સ્કૂલ સુધી એને અપ્રોચ કરવાનું જ છે. ઓકે, જેમ કે કોઈ પણ એક ફિક્સ પોઈન્ટથી અહીંયા સુધી અપ્રોચ કરશે જ, પરંતુ કોશી સિક્વન્સમાં એવું હોતું નથી. કોશી સિક્વન્સમાં કેવું છે કે એ અહીંયાથી સ્ટાર્ટ કરશે પછી ધીમે ધીમે સુધી જ્યાં સુધી એ મીન્સ કે જ્યાં સુધી એ જઈ શકશે ત્યાં સુધી જશે. ઓકે, હવે એનું આપણે રિલેશન દેખ્યું હતું. તો રિલેશનમાં આપણે દેખ્યું હતું કે ઓલ કન્વર્જન્સ સિક્વન્સ આર કોશી સિક્વન્સ. બધા જ જે કન્વર્જન્સ સિક્વન્સ હશે એ કોશી સિક્વન્સ કહેવાશે. પરંતુ હવે જે કોશી સિક્વન્સ હશે એ કન્વર્જન્ટ ક્યારે કહેવાશે, તો એમાં આપણે દેખ્યું હતું કે ઇફ સિક્વન્સ ઇઝ એની કમ્પ્લીટ સેટ ધેન કોશી સિક્વન્સ ઇઝ ઓલવેઝ કન્વર્જન્ટ. ઓકે, જ્યારે બી કોઈ આપણે સેટ લઈશું એ કમ્પ્લીટ સેટ હશે ત્યારે કોશી સિક્વન્સ ઓલવેઝ કન્વર્જન્ટ થશે. ઇન અધર કેસ સમટાઈમ ઇટ ઇઝ કન્વર્જન્ટ, સમટાઈમ ઇટ ઇઝ નોટ. ઓકે, હવે એના પછી આપણે જ્યારે રિયલ નંબરની વાત કરી હતી તો રિયલ નંબર માટે આપણે જોયું હતું કે રિયલ નંબર માટે આપણને ખબર છે કે રિયલ નંબર એ કમ્પ્લીટ સેટ જ છે. હવે રિયલ નંબર એ કમ્પ્લીટ સેટ છે તો આપણે એના માટે જોઈએ તો એના માટે ઓલ કોશી સિક્વન્સ એ કેવી થશે, કન્વર્જન્ટ થશે. કેમ
કેમ કે આપણે આગળ દેખ્યું કે જો કમ્પ્લીટ સેટ હશે તો ત્યારે કોશી સિક્વન્સ જે હશે એ કન્વર્જન્ટ થશે, અને અહીંયા આર એ કમ્પ્લીટ સેટ આપણે લીધો, જે આર લીધો, આર એ રિયલ નંબરનો જે સેટ છે એ કમ્પ્લીટ સેટ જ કહેવાય. તો એમાં ઓલ કોશી સિક્વન્સીસ શું થશે? કન્વર્જન્ટ થશે. તો હવે આ આર માટે જ્યારે રિયલ નંબર માટે આપણે આ સ્ટેટમેન્ટ બનાવી શકીએ કે એની સિક્વન્સ ઇઝ કન્વર્જન્ટ ઇફ એન્ડ ઓનલી ઇફ ઇટ ઇઝ કોશી સિક્વન્સ. ઓકે, એના પછી હું તમને અહીંયા 3 એક્ઝામ્પલ બધા લખાવ્યા હતા કે જેમાં 1/n જે છે એ શું થશે? કોશી સિક્વન્સ છે. એના પછી 1+1/n રેઝ ટુ n ઇઝ અ કોશી સિક્વન્સ, અને જે સિક્વન્સ n² છે ઇઝ નોટ અ કોશી સિક્વન્સ. ઓકે, તો હવે આ બંને કોશી સિક્વન્સ છે અને n² એ કોશી સિક્વન્સ નથી. ઓકે, હવે આ એક્ઝામ્પલ આપ્યા છે તો હું તમને પહેલા આ એક એ કોશી સિક્વન્સ છે અને આ એક એ કોશી સિક્વન્સ નથી એ આપણે જોઈએ કે કઈ રીતે એવું થશે. તો પહેલા આપણે શું લઈશું? અહીંયા 1/n એ તમને સિક્વન્સ આપી છે, તો આ સિક્વન્સ આપણે લઈ લઈએ. હું અહીંયા તમને સોલ્વ કરાવી લઉં કે આપણે જોઈએ સોલ્યુશન. આ તમારા એક્ઝામમાં મીન્સ આ સોલ્યુશન નહીં આવે, આ તમને ખાલી સમજવા માટે જ પૂછ્યું છે, પરંતુ આપણે સમજી લઈએ કે આ કઈ રીતે કોશી સિક્વન્સ થશે અને આ કઈ રીતે કોશી સિક્વન્સ નહીં થાય. તો આપણે 1/n એ શું છે? કોશી સિક્વન્સ છે. તો આપણે જોઈએ કઈ રીતે. તો પહેલા તો 1/ જે છે સિક્વન્સ એને આપણે લખી લઈએ. તો કઈ રીતે લખાશે? 1, 1/2, 1/3 સો ઓન 1/n આ રીતે થશે આ સિક્વન્સ. હવે જ્યારે 1/n આપી છે, હવે જ્યારે હું અહીંયા લઈ લઉં, ઇફ આપણે કેવા લેવી પડશે? બંને 2 ટર્મ લઈશું. તો એના માટે આપણે n અને m એવા આપણે ડેફિનેશનમાં હતી કે ફોર ઓલ n m લેવા પડશે. તો એના માટે હું અહીંયા લઈ લઉં n ગ્રેટર દેન m લઉં. હવે જ્યારે હું n ગ્રેટર દેન m લઈશ અને અહીંયા આપણો સેટ એ 1/n ટાઈપમાં છે, તો અહીંયા હું જ્યારે રેસિપ્રોકલ કરીશ તો આ રીતે થશે 1/m ગ્રેટર દેન 1/n આવું થઈ જશે જ્યારે હું રેસિપ્રોકલ લઈશ ત્યારે. તો હવે આપણે કન્સિડર આપણે જ્યારે સિક્વન્સ જ્યારે લઈએ બંનેનો ડિફરન્સ, તો આપણને ખબર છે કે કયું હતું? an માઇનસ am. જેમ કે મેં આના આગળ આપણે ડેફિનેશનમાં શું જોયું? pn માઇનસ pm, પરંતુ હું અહીંયા an માઇનસ am લઉં છું તો બી ચાલે. તો an એટલે શું થશે? અહીંયા તો 1/n અને માઇનસ 1/m થશે. તો હવે આ શું થશે? તો m માઇનસ n/m થશે. હવે જ્યારે આને આપણે નીકાળી દઈએ એબ્સોલ્યુટમાંથી તો અહીંયા શું થઈ જશે? n માઇનસ m/mn, અને જે n માઇનસ m/mn હશે એ લેસ દેન શું થશે? તો આપણે અહીંયા જોઈ લઈએ. તો હું અહીંયા તમને બતાવી, અહીંયા પહેલાં જોઈએ કે તમને અહીંયા આપણે શું લીધું છે? n ગ્રેટર દેન, અહીંયા n ગ્રેટર દેન m છે. તો અહીંયા આપણે જ્યારે જોઈશું તો n જે હશે એ ગ્રેટર દેન m છે. ઓકે, n કરતાં m એ કેવા છે? નાના થશે. હવે જ્યારે n કરતાં આપણે n માઇનસ m કરીશું તો એ બી કેવા થશે? નાના થશે. કેમ કે અહીંયા n ઓલરેડી મોટા આપ્યા છે આપણને. ઓકે, તો હવે આપણે અહીંયા જેમ કે n એ 2 લઉં તો અહીંયા 2 માઇનસ 1 તો અહીંયા 1 થઈ જશે, તો એને મોટા થશે. તો આ ટાઈપ આપણે લખી શકાય. હવે હું અહીંયા કરું કે મલ્ટીપ્લાય બોથ સાઈડ બાય m. હવે હું બંને બાજુ જ્યારે m થી મલ્ટીપ્લાય કરું તો અહીંયા શું થશે? mn ગ્રેટર દેન n માઇનસ m. ઓકે, હવે શું લઈશું? આપણે અહીંયા રેસિપ્રોકલ લીધો છે તો હું અહીંયા બી લઈ લઉં રેસિપ્રોકલ. તો અહીંયા લખી શકાય કે ટેક રેસિપ્રોકલ. અહીંયા રેસિપ્રોકલ લઈશું તો શું કઈ રીતે થશે? તો 1/mn લેસ દેન, રેસિપ્રોકલ લઈશું તો સાઇન ચેન્જ થઈ જશે, ગ્રેટર દેન છે તો અહીંયા લેસ દેન થઈ જશે, તો 1/m n માઇનસ m થશે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આ રીતે લખી શકાય કે m માઇનસ n/mn લેસ દેન, મેં અહીંયા લઈ દીધા તો m માઇનસ n/mn અને 1/n અહીંયા રાખ્યા. તો આ શું થશે? મેં કેમ કર્યું? કેમ કે અહીંયા જે આપણી પાસે શું છે? આ ટાઈપનું ફોર્મ છે. તો મેં અહીંયા m માઇનસ n અહીંયા લઈ ગઈ, mn તો અહીંયા જ રાખ્યા. તો એના લેસ દેન શું થશે? 1/m. તો અહીંયા લખાશે લેસ દેન 1/m. ઓકે, આ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. તો n માઇનસ m/mn લેસ દેન શું થશે? 1/m થશે. હવે આપણે શું લેવાનું છે? જ્યારે ટેક એપ્સાઇલોન ગ્રેટર દેન 0 બી ગીવન, જ્યારે ડેફિનેશનમાં આપ્યું જ હતું તો અહીંયા હું લઈ લઉં એ રીતે કે ટેક એપ્સાઇલોન ગ્રેટર દેન 0 બી ગીવન.
તો એના પરથી હવે લખી શકાય કે વી વિલ ચૂઝ અવર એપ્સાઇલોન ગ્રેટર દેન 0. આપણે ચૂઝ કરીએ એપ્સાઇલોન એ કેવા હશે, 0 કરતાં મોટા હશે, તો અહીંયા 1 જે એમ છે એ કેવા થશે, લેસ દેન એપ્સાઇલોન થશે. અહીંયા લખી લઉં કે વેન એવર એમ એ કેવા હશે, ગ્રેટર દેન 1 એપ્સાઇલોન. ઓકે, અહીંયા થશે જે એમ હશે એ કેવા થશે, ગ્રેટર દેન 1 એપ્સાઇલોન થશે. તો અહીંયા લખી શકાય સો 1 એમ જે છે એ શું થઈ જશે, લેસ દેન એપ્સાઇલોન વેન એવર એમ ગ્રેટર દેન 1 એપ્સાઇલોન લખાય. તો એના પરથી અહીંયા લખી શકાય કે આ જે આપણને એ એન જે હતા માઇનસ જે એ એમ કરીશું એ કેવા થશે, લેસ દેન એપ્સાઇલોન. કેમ કે અહીંયા તમે શું લીધું, એ એન માઇનસ એ એમ એ લેસ દેન શું છે, 1 એમ થશે, અને 1 એમ છે એ એના લેસ દેન શું છે, એપ્સાઇલોન છે. તો આ લખી શકાય એ એન માઇનસ એ એમ લેસ દેન એપ્સાઇલોન વેન એવર, અહીંયા લખી શકાય કે વેન એવર એન ગ્રેટર ઇક્વલ એમ. ઓકે, તો આ પ્રૂફ થઈ ગયું આપણું પહેલો. તો અહીંયા જ્યારે એ એન માઇનસ એ એમ લેસ દેન એપ્સાઇલોન આપણને મળી ગયું, બંને જ્યારે ટર્મ હતી આ બંને ટર્મનું જે ડિસ્ટન્સ આપણને એપ્સાઇલોનથી નાનું મળી ગયું, તો લખી શકાય કે આ જે સિક્વન્સ છે એ કેવી થશે, કોશી સિક્વન્સ થશે. ઓકે, તો આપણે એકવાર જોઈ લઈએ આ એક્ઝામ્પલ. તો આ એક્ઝામ્પલમાં આપણે શું કર્યું, તો પહેલાં તમને શું આપ્યું હતું કે સિક્વન્સ 1/n ઇઝ અ કોશી સિક્વન્સ. ઓકે, હવે કોશી સિક્વન્સ આપણે પ્રૂફ કરવાનું છે. તો કોશી સિક્વન્સમાં આપણને ખબર હતી કે કોશી સિક્વન્સની ડેફિનેશન જોઈએ, તો કોશી સિક્વન્સની ડેફિનેશનમાં શું હતું કે જ્યારે કોઈ પણ બે ટર્મ, ત્યાં એપ્સાઇલોન તો ગિવન જ હશે, એના પછી જ્યારે એન અને એમ લઈશું તો એ એન એમ માટે આપણે એ એન એમ કેવા હશે, જે એન કરતાં મોટા હશે, પોઝિટિવ ઇન્ટીજર જે લઈશું એના કરતાં મોટા હશે, અને જે પીએન માઇનસ પીએમનું ડિસ્ટન્સ હશે એ એપ્સાઇલોન કરતાં જો નાનું થશે તો આ જે સિક્વન્સ છે એને આપણે કોશી સિક્વન્સ કહીશું. તો હવે એને આપણે ડેફિનેશન ધ્યાનમાં રાખી અને એ રીતે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ પ્રૂફ કરતા જઈએ. તો કઈ રીતે પ્રૂફ થશે કે સિક્વન્સ 1/n જે આપી છે, તો પહેલાં તો આ સિક્વન્સને આપણે લખીશું. તો 1/1 મીન્સ આપણે 1 લખી શકાય, પછી 1/2 1/3 એ રીતે 1/n સુધી આપણે લખી લઈએ. હવે આપણે એક કોઈ એન એ એવા લઈએ કે કેવા હશે, એમ કરતાં મોટા હશે. તો મેં એન એમ કરતાં મોટા લીધા. હવે આપણે અહીંયા 1/2 1/3 આ ટાઈપનો 1/n ફોર્મ છે, તો અહીંયા બી આપણે 1/n ફોર્મમાં લઈએ તો આ રીતે લખાય 1/m ગ્રેટર દેન 1/n થાય. કેમ, અહીંયા આમ લખો તો બી ચાલે કે 1/n લેસ દેન 1/m, પરંતુ મેં અહીંયા ગ્રેટર દેન જ રાખ્યા છે, તો અહીંયા 1/m થશે અને ગ્રેટર દેન અહીંયા 1/n થશે. હવે આપણે શું કરવાનું છે, બે સિક્વન્સનો ડિફરન્સ લેવાનું છે. તો આપણે અહીંયા બે ટર્મ લઈ લઈએ, એ એન અને એ એમ. અહીંયા તમે પીએન માઇનસ પીએમ પણ લખી શકો છો, તો પરંતુ મેં અહીંયા એ એન માઇનસ એ એમ લીધો. તો એ એન એટલે શું થશે, 1/n અને 1/m થશે, એ એમ ઇક્વલ ટુ. હવે અહીંયા એમ માઇનસ એન અપોન એ એમ થશે. તો એમ માઇનસ એન અપોન એ એમ છે એના લેસ દેન અહીંયા શું મળશે, તો આપણે એ જોઈએ કે જ્યારે તમે એન એ ગ્રેટર દેન એમ છે તો એન એ ગ્રેટર દેન એન માઇનસ એમ પણ થશે. હવે અહીંયા બોથ સાઈડ મલ્ટીપ્લાય બોથ સાઈડ એમ કરીશું તો અહીંયા એમ એન થશે અને અહીંયા એમ એન માઇનસ એન થશે. હવે આપણે અહીંયા તો રેસિપ્રોકલ છે, અહીંયા રેસિપ્રોકલ છે, તો રેસિપ્રોકલ માટે અહીંયા બી રેસિપ્રોકલ લઈ લઈશું આનો. તો 1/m લેસ દેન 1/m માઇનસ એમ થશે. હવે જ્યારે આપણે અહીંયા શું છે, આપણે n માઇનસ એમ અપોન mn છે અહીંયા, તો અહીંયા 1/mn તો છે, પરંતુ અહીંયા ઉપર શું જોઈશે, n માઇનસ એમ જોઈશે. તો અહીંયા n માઇનસ એમ અહીંયા લાવી દઉં. ઓકે, તો અહીંયા n માઇનસ એમ હું લાવું, અહીંયા એ રીતે લખી શકાય n માઇનસ એમ. તો અહીંયા n માઇનસ એમ અહીંયા લાવી દઉં તો અહીંયા શું થશે, n માઇનસ એમ અપોન mn લેસ દેન 1/n. તો હવે અહીંયા n માઇનસ એમ અપોન mn લેસ દેન શું થયા, 1. તો હવે અહીંયા n માઇનસ એમ અપોન mn લેસ દેન શું થયા, 1/m થયા. ઓકે, હવે આપણને ખબર છે કે ટેક હવે એપ્સાઇલોન ગ્રેટર દેન 0, તો એ આપેલા જ હોય છે. તો એના પછી આપણે ચૂઝ એપ્સાઇલોન સારી રીતે તૈયાર કરી લેજો, જેમાં તમને એમ બી પૂછી શકે છે કે સ્ટેટ એન્ડ પ્રૂફ કોશી ક્રાઇટેરિયન, તો આપણે એનું સ્ટેટમેન્ટ બી કરવું પડશે, યા તો કોઈ વાર એનું સ્ટેટમેન્ટ પૂછી બી લે છે અને પ્રૂફ કરવાનું કહે છે. ઓકે, એના પછી આપણે જે થિયોરમ દેખ્યો હતો આ 3.23 દેખ્યો હતો કે જેમાં
એમાં આપણે અમુક નોટ્સ લખવાની બાકી રહી ગઈ છે, તો એ આપણે અત્યારે લખી લઈએ કે જેમાં અહીંયા શું હતું કે થિયરમ 3.23માં શું હતું કે ઇફ સમેશન an એ કન્વર્જિસ હશે, જો સમેશન an કન્વર્જિસ હશે તો એનું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an ઇઝ ઇક્વલ ટુ 0 થશે, જે આપણે પ્રૂફ આના આગળના સેશનમાં કરી લીધું હતું. પરંતુ જ્યારે આપણે નોટમાં લખીએ કે જ્યારે એનું કન્વર્સ કરીશું તો એ કન્વર્સ ઇઝ નોટ ટ્રુ. ઓકે, તો એ આપણે જોઈએ કઈ રીતે. તો અહીંયા આપણે લખી લઈએ પહેલાં તો નોટ કે આ જે થિયોરમ હતું એનું જ્યારે આપણે કન્વર્સ કરીશું તો કન્વર્સ ઓફ અબવ થિયોરમ ઇઝ નોટ ટ્રુ. હવે આ એનું કન્વર્સ ટ્રુ નહીં થાય, જેમ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an જો 0 હશે તો સમેશન an એ કન્વર્સ થાય બી ખરા અને ના બી થાય. ઓકે, તો એ મીન્સ કે એનું જે કન્વર્સ થિયરમ છે ઇઝ નોટ ટ્રુ. કઈ રીતે, તો આપણે એક્ઝામ્પલ લઈને જોઈએ. જેમ કે અહીંયા આપણે લઈ લઈએ તો એનું એક્ઝામ્પલ લઈને જોઈએ કે એમાં જોઈએ પહેલાં ધેરફોર જેમ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an ઇઝ ઇક્વલ ટુ 0 then it is not necessary, તો આ થિયોરમ આ રીતે થશે, it is not necessary summation an is converges. અને આનું પ્રૂફ કઈ રીતે જોઈશું તો આપણે એક્ઝામ્પલ થ્રુ જોઈએ. જેમ કે એક્ઝામ્પલ લઈએ, જ્યારે અહીંયા હું લઉં an ઇઝ ઇક્વલ ટુ 1/n લીધા. ઓકે, તો આપણને ખબર જ છે કે જ્યારે આપણે આની લિમિટ લઈશું n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an મીન્સ કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n, તો આ શું થઈ જશે, 0 થઈ જશે. એન્ડ આપણને ખબર છે કે જ્યારે આપણે આ 1/n જે સિરીઝ 1/n છે એ તો શું છે, તો ઇઝ ડાયવર્જન્ટ છે. ઓકે, તો અહીંયા શું થઈ ગયું કે હિયર લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n ઇઝ ઇક્વલ ટુ 0 બટ સમેશન 1/n મીન્સ સમેશન an, આને આપણે an કહી દઈએ અને આને સમેશન an કહી દઈએ તો ઇઝ નોટ કન્વર્જિસ. ઓકે, ધેરફોર કન્વર્જિસ નથી તો શું થશે, ડાયવર્જન્ટ થશે. તો આના પરથી આપણે પ્રૂફ થઈ ગયું. જેમ કે અહીંયા મેં તમને શું કીધું હતું કે આ જે આપણે આગળ થિયોરમ દેખ્યો એનું આપણે જેમ કે અહીંયા આપણે થિયોરમ દેખ્યો હતો એ શું હતો કે અહીંયા જે આપણે સમેશન an એ કન્વર્જિસ હશે તો એની લિમિટ શું થશે, સમેશન અહીંયા લિમિટ an એ 0 થશે, પરંતુ જો આપણે લિમિટ an 0 લઈશું તો એનું જે કન્વર્સ છે એ ટ્રુ થશે નહીં. તો એના માટે આપણે અહીંયા જોયું કે આપણે an લિમિટ an જેમ કે અહીંયા આપણે an લીધા 1/n. ઓકે, તો એની લિમિટ 0 થઈ, પરંતુ અહીંયા એનું જે એની જે સમેશન ઓફ an છે કે આ સમેશન ઓફ 1/n કરીશું તો એ તો ડાયવર્જન્ટ થશે. તો આપણને ખબર પડી ગઈ કે શું થશે, આ કન્વર્જન્ટ નથી, તો એનો મતલબ કે ડાયવર્જન્ટ છે, તો ઇટ ઇઝ નોટ ટ્રુ. એ જ રીતે એનું બીજું બી એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો બીજામાં આપણે જેમ કે હું an ઇઝ ઇક્વલ ટુ 1/n² માટે બી લખી શકાય, an માટે બી લખાય ને 1/n² માટે બી લખાય. ધેન આપણે સમેશન an કરીએ મીન્સ કે સમેશન 1/n² કરીએ તો અહીંયા શું થઈ જશે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ an શું છે તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ 1/n², તો આ શું થઈ જશે 0. બટ જ્યારે સમેશન an લઈશું એમ કે 1/n² તો એ બી શું થશે, કન્વર્જન્ટ થશે. તો આના માટે ટ્રુ છે અને આના માટે ફોલ્સ છે, તો આ શું થઈ જશે, ધેન ઇટ ઇઝ નોટ નેસેસરી an ઇઝ કન્વર્જિસ. કેમ કે બધા કેસમાં એ કન્વર્જિસ થાય એ પોસિબલ નથી. તો એ આપણે જોઈ લીધું. હવે એના પછી આપણે નેક્સ્ટ થિયોરમ જોઈએ. તો 3.23 દેખ્યા પછી હવે એના પછીનો નેક્સ્ટ થિયરમ આપણે દેખીએ કે 3.24. ઓકે, એના પછી આપણે 3.24 દેખીએ થિયોરમ. તો એમાં શું છે કે પ્રૂફ ધેટ અહીંયા આપણે લખી શકાય કે પ્રૂફ ધેટ અ સિરીઝ of non-negative real number terms converges if and only if
its partial sums from a bounded sequence. ઓકે, તો આમાં આપણે શું જોવાનું છે કે તમને કોઈ સિરીઝ આપી છે કે સિરીઝ એ કેવી છે, તો નોન નેગેટિવ રિયલ નંબર ટર્મ્સ કન્વર્જિસ છે. ઓકે, તો એના પરથી આપણે કરવાનું છે કે એનો જે પાર્શિયલ સમ છે એ શું થશે, બાઉન્ડેડ થશે. તો એના પરથી આનું આપણે હવે પ્રૂફ જોઈએ. તો આ પ્રૂફમાં આપણી પાસે પહેલાં તો શું છે કે આપણે લઈ લઈએ કે સપોઝ that the partial sums of a series, જેમ કે અહીંયા આપણે શું પ્રૂફ કરીશું, પહેલાં આના પરથી આ કરીશું કે જેમાં આપણી પાસે શું છે કે પાર્શિયલ સમ્સ ફ્રોમ અ બાઉન્ડેડ સિક્વન્સ. ઓકે, તો આપણે લખી શકીએ કે સપોઝ ધેટ ધ પાર્શિયલ સમ ઓફ અ સિરીઝ, કઈ સિરીઝ, તો સમેશન એ એન, ત્યાં અહીંયા લખી લેવાનું કે વેર એ એન એ કેવા હશે, ગ્રેટર ઇક્વલ 0 હશે. તો અહીંયા જે સમેશન એ એન છે તો એને કઈ રીતે લખીએ, એ શું છે, તો ફોર્મ અ બાઉન્ડેડ સિક્વન્સ જે આપણને ગિવન છે એના પરથી લખ્યું. તો જો એ બાઉન્ડેડ સિક્વન્સ હશે તો એના પરથી આ રીતે લખી શકાય કે ધેર ફોર સિક્વન્સ અહીંયા એસ એન એ એન ઇઝ ઇક્વલ ટુ 1 to ઇનફાઇનાઇટ, વેર આપણે એસ એન લઈ લઈએ, કેવા લઈએ કે સમેશન એ કે, વેર કે ઇઝ ઇક્વલ ટુ 1 to n. ઓકે, બાઉન્ડેડ છે તો, અને આ એ કેવી થશે, ઇઝ બાઉન્ડેડ સિક્વન્સ. તો ઇઝ બાઉન્ડેડ સિક્વન્સ. ઓકે, હવે આ બાઉન્ડેડ સિક્વન્સ થઈ. હવે આપણે પ્રૂફ કરવાનું શું રહેશે, આપણે કન્વર્જન પ્રૂફ કરવાનું છે. તો આપણને ખબર છે કે કોઈ બી જ્યારે સિક્વન્સ એ બાઉન્ડેડ એન્ડ ઇન્ક્રીઝ હશે, જ્યારે કોઈ બી સિક્વન્સ એ બાઉન્ડેડ અને ઇન્ક્રીઝિંગ હશે ત્યારે એ કન્વર્જન સિક્વન્સ થશે. ઓકે, તો બાઉન્ડેડ તો આપણને ખબર જ છે. હવે આપણે શું બતાવવાનું રહેશે, એને ઇન્ક્રીઝ બતાવવાનું રહેશે કે એ ઇન્ક્રીઝિંગ બી છે. તો ઇન્ક્રીઝિંગ બતાવવા માટે થઈ અને હવે આપણે કોઈ એક પોઝિટિવ ઇન્ટીજર એન લઈએ, જેમ કે આપણે ઇન્ક્રીઝિંગ બતાવવું છે તો એના માટે આપણે એક ઇન્ટીજર જોઈશે. તો એ લઈ લઈએ કે નાઉ ઓલ પોઝિટિવ ઇન્ટીજર n we have sn plus 1 minus sn is equal to શું થશે કે an plus 1 જે શું થશે, ગ્રેટર ઇક્વલ 0 થશે. ધેરફોર આના પરથી આ રીતે લખી શકાય કે જે sn plus 1 છે એ કેવા થશે, ગ્રેટર દેન sn થશે ફોર ઓલ n માટે. sn plus 1 ગ્રેટર દેન sn થશે અને અહીંયા જે શું થઈ જશે, આ સિક્વન્સ sn એ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ થશે. તો એના પરથી લખી શકાય કે સિક્વન્સ sn જ્યાં n આપણે 1 to ઇનફાઇનાઇટ લઈ લઈશું એ કેવી થશે, તો ઇઝ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. ઓકે, હવે આપણી પાસે બાઉન્ડેડ બી છે અને ઇન્ક્રીઝિંગ બી થઈ ગઈ. તો એના પરથી એક થઈ જશે કન્વર્જિસ, તો આપણને મળી ગયું. તો હવે આપણે લખી શકાય કે thus we have sn is bounded and increasing sequence. Therefore sequence sn is convergent sequence. જો એ કન્વર્જન્ટ સિક્વન્સ હશે તો આ જે સિરીઝ આપણે એ એન લઈશું એ બી કેવી થશે, તો ઇઝ કન્વર્જન્ટ થશે. ઓકે, તો આપણો આ પહેલો પાર્ટ તો પ્રૂફ થઈ ગયો. આપણે એકવાર જોઈ લઈએ કે આમાં શું છે કે, તો આનું સ્ટેટમેન્ટ જોઈએ કે અહીંયા આપણે શું પ્રૂફ કરવાનું છે. તો પ્રૂફ ધેટ અ સિરીઝ ઓફ નોન નેગેટિવ રિયલ નંબર્સ ટર્મ્સ કન્વર્જીસ ઇફ એન્ડ ઓનલી ઇફ ઇટ્સ પાર્શિયલ સમ્સ ફોર્મ અ બાઉન્ડેડ સિક્વન્સ. ઓકે, આપણી પાસે જે સિરીઝ છે નોન નેગેટિવ રિયલ નંબરની એ કન્વર્જીસ હશે તો આપણે એનો જે પાર્શિયલ સમ એ બાઉન્ડેડ, અને એનો જે બીજો પાર્ટ આપણે પ્રૂફ કરવાનો છે જેમાં કે જો પાર્શિયલ સમ હશે એ બાઉન્ડેડ સિક્વન્સ હશે તો આપણે જે ટર્મ હશે સિરીઝની એ કન્વર્જીસ બતાવવાની છે. તો પહેલાં આપણે આ પાર્ટ પ્રૂફ કર્યો જેમાં આપણે શું આપણી પાસે હતું કે પાર્શિયલ સમ્સ ફ્રોમ અ બાઉન્ડેડ સિક્વન્સ. ઓકે, અને આપણે કન્વર્જીસ પ્રૂફ, તો આપણે જોઈએ કે એમાં શું છે કે આપણે પહેલો પાર્ટ પહેલાં ઇટ્સ પાર્શિયલ સમ્સ ઓફ ફ્રોમ અ બાઉન્ડેડ સિક્વન્સ જે છે એના પરથી આપણે કન્વર્જીસ બતાવીશું. તો આપણને ખબર છે કે જ્યારે આપણે કન્વર્જીસ બતાવવાનું હશે અને આપણી પાસે બાઉન્ડેડ સિક્વન્સ હશે તો બાઉન્ડેડ સિક્વન્સ પ્લસ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ બંને હશે જો આપણી પાસે, તો એ કન્વર્જીસ થશે. ઓકે, તો એના માટે આપણે બાઉન્ડેડ સિક્વન્સ બી જોઈશે અને ઇન્ક્રીઝિંગ સિક્વન્સ બી જોઈશે. જો આ બંને સિક્વન્સ આપણી જોડે હશે તો એ કન્વર્જીસ થશે. તો એટલા માટે આપણે જોઈએ કે આપણી પાસે પહેલાં તો
શું છે કે સપોઝ ધેટ ધ પાર્શિયલ सम्स ઓફ અ સિરીઝ એ એન ફોર્મ અ બાઉન્ડેડ સિક્વન્સ. જો બાઉન્ડેડ સિક્વન્સ છે તો આ શું થશે, એસ એન ઇઝ ઇક્વલ ટુ 1 to ઇન્ફાઇનાઇટ. તો એનું જે પાર્શિયલ સમ છે એ શું થશે, પાર્શિયલ સમ એનો બાઉન્ડેડ છે તો અહીંયા આપણે લઈ લઈશું કે એસ એન ઇઝ ઇક્વલ ટુ સમેશન એ કે વેર કે ઇઝ ઇક્વલ ટુ 1 to n ઇઝ બાઉન્ડેડ સિક્વન્સ. તો આ બાઉન્ડેડ સિક્વન્સ થઈ ગયો, કેમ કે આપણે અહીંયા શું લીધું કે ઇઝ ઇક્વલ ટુ 1 to n. એના પછી હવે જોઈએ કે જો એ બાઉન્ડેડ આપણી પાસે છે, હવે આપણે જોઈએ કે હવે આપણે શું કર્યું કે હવે જે બાઉન્ડેડ તો આપણી પાસે છે જ, આપણને આપેલું જ છે. તો હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે એને ઇન્ક્રીઝિંગ બતાવવાનું છે. તો ઇન્ક્રીઝિંગ બતાવવા માટે આપણે પોઝિટિવ ઇન્ટીજર જોઈશે. તો એના માટે આપણે લઈ લીધા કે ફોર ઓલ પોઝિટિવ ઇન્ટીજર એન માટે આપણે જોઈએ કે એસએન પ્લસ 1 માઇનસ એસએન લીધા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધા, એએન પ્લસ 1 લઈ લીધા. હવે આપણને ખબર છે કે એસએન પ્લસ 1 એ ગ્રેટર ઇક્વલ એસએન છે. તો અહીંયા જ્યાં એસએન જે બની એ કેવી સિક્વન્સ થઈ ગઈ, ઇન્ક્રીઝિંગ સિક્વન્સ થઈ ગઈ. તો આપણી પાસે બંને આપણને મળી ગયા કે વી હેવ એસએન ઇઝ બાઉન્ડેડ એન્ડ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. જો બાઉન્ડેડ અને ઇન્ક્રીઝિંગ હશે તો એસએન એ શું થશે, કન્વર્જન્ટ સિક્વન્સ થશે. અને એસએન જો કન્વર્જન્ટ સિક્વન્સ હશે તો એનું જે પાર્શિયલ સમ જે આપણે સિરીઝ જે સમેશન એ એન એ બી શું થઈ જશે, કન્વર્જિસ થઈ જશે. ઓકે, હવે એ પાર્ટ 1 એક પાર્ટ જોયા પછી આપણે પાર્ટ બીજો જોઈએ. તો આપણી પાસે શું છે કે પાર્ટ 2માં હવે આપણે શું લઈશું કે સપોઝ ધેટ સમેશન એ એન આ લખી લેવાનું વેર એ એન ગ્રેટર ઇક્વલ 0 ઇઝ કન્વર્જન્ટ. જો કન્વર્જન્ટ હશે, જો સિરીઝ એ એન એ કન્વર્જન્ટ હશે તો બાય ડેફિનેશન ઓફ અ કન્વર્જન્ટ સિરીઝની ડેફિનેશન પરથી આપણે શું લખી શકાય, તો વી હેવ સિક્વન્સ ઓફ પાર્શિયલ सम्स Sn ઇઝ ઓલ્સો કન્વર્જન્ટ. ઓકે, આપણને ખબર જ છે, જેમ કે આપણે આગળ નોટ એવું તો આપણે નોટમાં દેખી ગયા હતા કે આપણી પાસે જો કોઈ કન્વર્જન્ટ સિરીઝ હશે તો એની જે પાર્શિયલ સમ હશે એ બી શું થશે, કન્વર્જન્ટ થશે. તો એના પરથી આપણે અહીંયા લખ્યું કે સપોઝ ધેટ સમેશન એ એન ઇઝ કન્વર્જન્ટ ધેન બાય ડેફિનેશન ઓફ અ કન્વર્જન્ટ સિરીઝ પરથી શું લખી શકાશે કે વી હેવ ધ પાર્શિયલ સમ Sn ઇઝ ઓલ્સો કન્વર્જન્ટ. ઓકે, તો એ બી કન્વર્જન્ટ લખાશે. તો નાવ Sn એ શું થઈ જશે, તો ઇઝ અ બાઉન્ડેડ સિક્વન્સ. ઓકે, કેમ કે પાર્શિયલ સમ બી કન્વર્જિસ હશે તો આપણે એને બાઉન્ડેડ સિક્વન્સ બી કહી શકાય. તો એના પરથી લખી શકાય કે ધેરફોર પાર્શિયલ સમ્સ ઓફ ધ સિરીઝ an form a bounded sequence. ઓકે, તો હવે આ દેખ્યા પછી આપણે એના પછીનો નેક્સ્ટ થિયરમ દેખીએ કે જે છે કમ્પેરિઝન ટેસ્ટ. તો કમ્પેરિઝન ટેસ્ટ આપણે જોઈએ. જે છે થિયોરમ નંબર 3.25. તો આપણે થિયોરમ નંબર 3.25 જોઈશું. તો એ કયું છે કે કમ્પેરિઝન ટેસ્ટ. ઓકે, તો કમ્પેરિઝન ટેસ્ટમાં આપણે પહેલાં તમને તો એક્ઝામમાં એ રીતે બી આપ્યું હોય કે સ્ટેટ એન્ડ પ્રૂફ કમ્પેરિઝન ટેસ્ટ. ઓકે, જો તમને એમ આપ્યું હોય કે સ્ટેટ એન્ડ પ્રૂફ કમ્પેરિઝન ટેસ્ટ તો તમારે એના બંને જે એ અને બી બંને જે પાર્ટ છે એ બંને પાર્ટ આપણે સ્ટેટમેન્ટમાં પહેલાં લખવા પડશે અને પછી આપણે એને પ્રૂફ કરવું પડશે. પરંતુ જો તમને એનું સ્ટેટમેન્ટ આપી જ દીધું હોય તો પછી તમારે બસ એનું પ્રૂફ કરવાનું જ રહેશે. તો આપણે કમ્પેરિઝન ટેસ્ટમાં પહેલાં એનું પાર્ટ એ જોઈએ કે જેમાં શું છે કે ઇફ મોડ ઓફ an લેઝ ઇક્વલ cn મોડ an લેઝ